ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનો જોરદાર પ્રચાર. નિશ્રાયા ગામમાં ઉમટી જનમેદની. લોકશાહીના પર્વ સમાન ચૂંટણીનો માહોલ હવે તેના અંતિમ તબક્કા પર પહોંચી ગયો છે. આજે પ્રચારના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારે આજે નિશ્રાયા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગામના આસ્થાના પ્રતીક એવામાં હરસિદ્ધિ અને મહાદેવજીના આશીર્વાદ લઈ પ્રચારની શરૂઆત કરી હતી. ડોર ટુ ડોર પદયાત્રા. ઉમેદવારે કાર્યકરો સાથે મળીને નિશ્રાયામાં ઘરે ઘરે જઈ લોકોનો સંપર્ક સાધ્યો હતો. ઐતિહાસિક નિર્ણય. ગામના વડીલ અને વર્ષોથી પંચાયત બોડીમાં કાર્યરત એવા ખુશાલભાઈ વણકર આજે પ્રથમ વખત ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે, જે ભાજપ માટે એક મોટી જીત માનવામાં આવી રહી છે. મતદારોને અપીલ. ઉમેદવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મતદારોને કોઈના વાયદા કે લોભામણીમાં વાતોમાં આવ્યા વગર માત્ર કમળના નિશાન અને નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોને ધ્યાનમાં રાખી મતદાન કરવું જોઈએ. ચૂંટણીના ગરમાગરમ માહોલમાં નિશ્રાયા ગામના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં જનતા કોના પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. આજે પ્રચારમાં નીકળ્યા છો, શું થશે? આજ રોજ અમારો છેલ્લો દિવસ છે પ્રચારનો અને છેલ્લું ગામ છે નિશ્રાયા. નિશ્રાયા ગામમાં આજે અમે ડોર ટુ ડોર પદયાત્રા રાખી હતી અને મા હરસિદ્ધિના આશીર્વાદ લીધા, મહાદેવજીના આશીર્વાદ લીધા અને અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, ઘેર ઘેર લોકોને મળ્યા અને સંપર્ક કર્યો. કયા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે અને કેટલાક જે ગામજનો અત્યારે ભાજપમાં જોડાયા છે? પ્રતિસાદ તો તમે મીડિયા મિત્રો અહીંયા જોઈ શકો છો, કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ભાજપની અંદર પહેલેથી જ આ ગામ સંકળાયેલું જ છે અને આ વખત પણ જે પહેલેથી જ રિવાજ ચાલી રહ્યા છે ભાજપમાં વોટ પડશે એ રીતે જ આ વખતે પણ પડશે. બીજું, અહીંયા ખુશાલભાઈ વણકર જે કેટલાક સમયથી પંચાયતની બોડીમાં છે અને છેલ્લા 70 વર્ષથી એમણે એવું કહેવું છે કે એક પણ વાર મેં ભાજપને વોટ આપ્યો નથી અને પ્રથમ વખત આજે મારા હાથે એમણે કેસરીઓ પહેરી અને ભાજપમાં વોટ આપવાનો નિર્ણય કરેલો છે. મતદારોને અપીલ કરવી છે કે અત્યારે ઇલેક્શન છે, ચૂંટણી છે, એટલે વાયદા વચનો બહુ આપશે લોકો. તમે ભરમાતા નહીં, ફક્ત ને ફક્ત કમળનું નિશાન અને મોદી સાહેબને વોટ આપો છો એ રીતે જ તમે ભાજપના કમળને વોટ આપજો. ઉમેદવાર જોશો નહીં. ઉમેદવાર તો ખાલી કમળના નિશાનથી ઓળખાય છે. આ નિશાન નહીં હોય એ દિવસે કોઈ ઉમેદવાર ઓળખાશે નહીં. એટલે ફક્ત ને ફક્ત મારે ઉમેદવારોને એટલું જ મતદારોને એટલું જ કહેવું છે કે તમે કમળનું નિશાન અને મોદી સાહેબને જોઈને વોટ આપજો.